સુરત શહેર જ્યાં વિકાસની નવી ઇમારત અને રિયલ એસ્ટેટના ક્રેનો આકાશને સ્પર્શી રહ્યા છે, ત્યાં જ ઓલપાડ રોડ પર માસના નજીક આવેલી ગ્રીન લક્ઝરિયા હંસ પેરેડાઇઝ સહિત 27 સોસાયટીના રહેવાસીઓ માટે મીઠું પાણી એક સંઘર્ષ બની રહ્યું છે. છેલ્લા 6 વર્ષથી આ સોસાયટીના લોકો પીવાના અને રોજિંદા ઉપયોગના મીઠા પાણી માટે તરસી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓને તેમના નળમાં જે પાણી મળે છે તે માત્ર પીવા લાયક નથી, પરંતુ તેનો ઉપયોગ નહાવા ધોવા માટે પણ અસુરક્ષિત છે. સતત ખારા પાણીના ઉપયોગથી ચામડીના રોગ, એલર્જી, વાળ ખરવા, બાળકોમાં ત્વચાના ચેપના કિસ્સા વધી રહ્યા છે. એક રહેવાસીએ તો કહ્યું હતું કે અમારે દરરોજ પીવાનું પાણી બહારથી મંગાવવું પડે છે. સ્નાન કર્યા બાદ ત્વચામાં બળતરા થાય છે, નાના બાળકોના શરીર પર ખરશી થઈ જાય છે. આ સમસ્યાના મૂળમાં એક ગંભીર પ્રશ્ન છે. જ્યાં જમીનનું પાણી ખારું છે, જ્યાં સોઇલ લેબ રિપોર્ટ જમીનની ગુણવત્તાને યોગ્ય ઠેરવી ન હતી, ત્યાં બિલ્ડરોને મકાન, મોલ અને શાળા બાંધવાની પરવાનગી કેવી રીતે આપી દેવામાં આવી? રહેવાસીઓનો આક્ષેપ છે કે તંત્રોને સરકારે લેબ રિપોર્ટ તપાસ્યા વગર કન્સ્ટ્રક્શનને મંજૂરી આપી હતી. બિલ્ડરે અમારી સાથે છેતરપિંડી કરી, પણ અધિકારીઓએ તેની સાથે મળી જમીનની વાસ્તવિકતા સ્થિતિ છુપાવી છે. સોસાયટીના એક વરિષ્ઠ રહેવાસીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, પ્રશાસન માટે આ એક કસોટી છે, જેમાં શું તેઓ માત્ર ચૂંટણી પૂરતું ભલુંકણું આશ્વાસન આપશે અને પછી ગ્રીન લક્ઝરિયા અને હંસ પેરેડાઇઝ જેવી 27 સોસાયટીઓના હજારો લોકો મૂળભૂત જીવનધાર સુવિધા જેમાં મીઠું પાણી પૂરું પાડી શકશે? સમય જ ઉત્તર આપશે, પરંતુ ત્યાં સુધી આ લોકો તરસ્યા રહેશે? એવા અનેક સવાલ શહેરમાં જેને સ્માર્ટ સિટીનું ગૌરવ પ્રાપ્ત છે. નમસ્કાર, હું યતિન પરમાર ઓરમા ગામની અંદર રહું છું. ગ્રોમ લક્ઝરિયા સોસાયટીનો રહેવાસી છું. 6 વર્ષથી અહીંયા હું આ ગામમાં રહું છું, આ સોસાયટીમાં રહું છું. પરંતુ ખારા પાણીના લીધે આ સોસાયટીના લોકો તથા આજુબાજુની સોસાયટીના તમામ લોકો અત્યારે ત્રાહિમામ થઈ ગયા છે. ખારા પાણીના લીધે આજે ઘણા લોકોને આજે તકલીફ ચાલુ થઈ ગઈ છે. તો અત્યારે આ ખારા પાણીના લીધે અમે સરકારને બી આગળ અપીલ કરી હતી અને લેખિતમાં બી અમે આપ્યું હતું કે જલ્દીથી જલ્દી આ ખારું પાણીનો અમારો નિકાલ કરો, અમને મીઠું પાણી આપો. મીઠા પાણીના લીધે અત્યારે અમે બહારથી મીઠું પાણી લાવીએ છીએ, બરાબર, અને પૈસા આપીએ છીએ. તો ખારા પાણીના લીધે આજે અમને સ્કિનની પ્રોબ્લેમ, વાળની પ્રોબ્લેમ, બરાબર, રેસિસ થઈ ગયું છે, અલગ અલગ એલર્જીઓ ચાલુ થઈ ગયા છે, લૂઝ મોશન ચાલુ થઈ ગયા છે બચ્ચાઓને. તો આખર અમે આ મીઠા પાણી માટે કોને અપીલ કરીએ, કોને વાત કરીએ? ઘણીવાર અમે સરકારને અપીલ કરી, બરાબર, પણ સરકાર બી આજે અમારું સાંભળતી નથી. તો હું સરકાર સાહેબશ્રીને તથા તંત્રને, ગ્રામ પંચાયતને હું વિનંતી કરું છું, હાથ જોડું છું કે જલ્દીથી જલ્દી આ ગામની અંદર આજે 21 થી 22 સોસાયટી છે, 10,000થી બી વધારે અહીંયા ઘર છે, 7,000થી બી લોકો અહીંયા રહે છે. તો દરેકને જલ્દીથી જલ્દી મીઠું પાણી ચાલુ થઈ જાય એવી મારી સરકારને નમ્ર અપીલ છે, વિનંતી છે. હું હાથ જોડું છું. અમે અહીંયાના લોકો આજે એના માટે જ ભેગા થયા છે. અમે લોકો કંટાળી ગયા છે, થાકી ગયા છે. નથી ઘર અમે ભાડે આપી શકતા કે નથી અમે લોકોએ પોતે અહીંયા રહી શકતા, બરાબર. તો નમ્ર અપીલ છે, બરાબર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. તમારું નામ? જાગૃતિ ચિરાગ જોશી મારું નામ છે. માસમાં ઓરમા ગામ વેલ્યાકી ઘરમાં રહું છું અને ખારા પાણીની તકલીફના હિસાબે મીઠા પાણી અહીંયા આવે એના માટે બધા અહીંયા સૌ ભેગા થયેલા છે અને ના રહેવાય ના સેવાય એવી પરિસ્થિતિ આવી ગઈ છે. અમારા ઘરમાં ભાડે આપવા જઈએ તો ભાડેથી કોઈ મકાન લેવા તૈયાર નથી. ઉપરથી અમે અહીંયા રહેવા આવ્યા છે તોય ત્રાસી ગયેલા છે. એટલે સરકારને અપીલ છે અમારા સૌની કે મીઠા પાણીનું જલ્દથી જલ્દ અમારા અહીંયા પ્રોજેક્ટ ચાલુ થાય એ રીતે. અને અમારા ઘરમાં નહીં કરતાં 2 વર્ષ થયા અહીંયા આવીને. એક નળથી લઈને વાસણો બધા કાટ ખવાઈ ગયેલા છે અને છોકરાઓને બી સ્કિનની ઇફેક્ટ થાય છે ને અમને પોતાને બી સ્કિનની એલર્જી થાય છે. નાના છોકરાઓ અને અમારા થકી બધાના વાળ બી તૂટવા લાગ્યા છે અને ચામડીના રોગોથી લઈને બધું અહીંયા નુકસાનકારક થાય છે. એટલે અહીંયા રહેવા આવશે એ લોકોની બી પરિસ્થિતિ ખરાબ થશે ને અમારી તો થાય જ છે. જે અહીંયા પ્રોજેક્ટો ચાલુ છે તે લોકો કાલ ઉઠીને અહીંયા રહેવા બી આવશે ને તો કઈ રીતે આવશે એક સવાલ છે. એટલે મેઇન વસ્તુ એ છે કે કોઈ બી સરકારને આગળ સુધી વિડીયો પહોંચાડો અને આગળ સુધી એ જણાવવાની સૌ એક લેડીઝની વાત છે, એ અમારી નહીં. કારણ કે લેડીઝો જ ઘરમાં કામ કરતા હોય, જેન્ટ્સોનું તો બહુ ઓછું છે, જેમ કે એ લોકોનું મહત્વ ઓછું છે, પણ લેડીઝો કામ કરતા હોય અને છોકરાઓને ઇફેક્ટ આવે ને એ વસ્તુ કોઈને બી અહીંયા પડવડશે નહીં. ચાલો, તમારું નામ? મારું નામ મંગેશ ગણપતભાઈ મોરે. હું અત્યારે હંસ પેરાડાઇઝમાં રહું છું.
અને છેલ્લા 2.5 વર્ષથી હું અહીંયા રહેવા આવ્યો છું. 2.5 વર્ષની અંદર અહીંયા મીઠા પાણીની જે તકલીફ વેઠી રહેલા છે તે અત્યારે અમારાથી બિલકુલ સહન નહીં થતું. કારણ ખારું પાણી જે અહીંયા આવે છે તેનું TDS 28 થી 30,000, એટલે એ શરીર પર પાણી લેવા જેવું નથી. અને હાલમાં જે હું પાણીથી 15-20 દિવસ પહેલાં નાવામાં ઉપયોગ કરેલું તેના લીધે મારા શરીર પર જે અત્યારે એ થઈ ગયા છે એ બધું તમને હું બતાવીશ. સ્કિનની બધી તકલીફો થાય છે, એટલે સ્પોટ અને ડોટ આવે છે. નાના છોકરાઓ તો એનાથી નાહી જ નહીં શકે. બરાબર. ચાલો તમારું નામ. હું નરેશભાઈ દયાભાઈ પરમાર, ગ્રોમ લક્ઝરીનો પ્રમુખ છું. અત્યારે હું છેલ્લા 4 વર્ષથી અહીંયા એમ છું ને 4 વર્ષથી હું મુકેશ પટેલ સરને 2 વાર આવેદનપત્ર આપી ચૂક્યો છું. અત્યારે 10 દિવસ પહેલાં પણ આપ્યું છે, પણ હજુ સુધી કંઈ પાણીમાં અમને કંઈ સંતોષકારક જવાબ મળતો નથી. જો વાસણો જ અમારા ખરાબ થઈ જતા તો પછી અમારા શરીરની તો કંઈ વેલ્યુ જ નથી રહેવાની. એટલે અમે આશા રાખીએ કે જલ્દી અમને થોડું પાણીની સંતોષ મળી જાય. એ તમારી સંતોષ પૂરી નહીં થાય તો તમે શું કરશો? બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.